ગોમમાં સોમનાથ મિની સોમનાથ ગણો તો તમે ના જોયું તો જોઈ લેજો. સેમ ટુ સેમ સોમનાથ જેવું જ આપણે અહીંયા મહાદેવનું મંદિર છે. હાલથી ગોમમાં અત્યારે અમારે થોડું પ્રસંગ હતો એના કારણે અમારા હર્ષદભાઈ જાય વચ્ચે પોણી હાથ બધું અંદર મંદિરે દર્શન કરવા તમને લઈ જઈશ. સોમનાથનું મિની વર્ઝન છે જેવું છે સોમનાથમાં જે સેમ એ રીતનું આ જગ્યાએ બનાવેલું છે. અને દર સોમવારે અહીંયા મેળો ભરાતો હોય છે. તમે કેમેરા નજરમાં જ છો, તમે કેમેરો લઈને ના પડશો. જો મહારાજ જય શ્રી રામ. તો ગાઈસ તમે જોઈ શકો આ હવનકુંડ આ જગ્યાએ. તો તમે જો મેહોણા બાજુમાં રહેતા હોય તો આ જગ્યાને દર્શન કરવાનું અવશ્ય ભૂલતા નહીં. આ જગ્યા એક મહત્ત્વપૂર્ણ એક જોવાલાયક સ્થળ ને ભગવાનના દર્શન કરે એવું થઈ ગયું. તમારા બાળકોને સાથે લાવો ને તો આ જગ્યાએ કોઈ બગીચા જેવું પણ છે, તમે જોઈ શકો છો. આવેલું સારડી ગામ તે જગ્યાએ છે મહાદેવનું મંદિર. તો તમે જોઈ શકો છો સેમ ટુ સેમ એકદમ સોમનાથનો 2 કોપી છે. ખાલી અહીંયા દરિયો જ નથી, બાકી તમે જોઈ શકો કે આટલા તમે આવો તો એકદમ તમારો દારો એકદમ બેસ્ટ થઈ જાય. આટલા છોકરાનો પાર્ક છે, તમે જોઈ શકો. અમારા ભાઈ બધા રમી રહ્યા. અમારે તો મોટો હતા ને એનો છોકરો થઈ ગયો. તો ગાઈઝ મારા ભાઈ આવડો મોટો થયો પણ હવે એની મજા લઈ રહ્યો, તમે જોઈ શકો. તો હશે આવડો મોટો થયો તો આટલે આના ઉપર મજા આવે. શું વાત કરો. તો ગાઈસ તમે જોઈ શકો મેહોણા જિલ્લામાં તમે રહેતા તો આ જગ્યા તમારા માટે જોવાલાયક એકદમ. આવા જ વિડીયો જોવા માંગતા હોય તો એકે ફેમિલી જેતલપુરને ફોલો કરો. અને હા, ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો ફોલો કરો, યુટ્યુબમાં જોતા હોય સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તો ભૂલતા જ નહીં. આવા